મસાલા ખાય ને હિંસા કરે ને ચોરી કરે, વ્યસન કરે, વ્યભિચાર કરે, આ બધા શેને માટે કરતા છે? જૂઠું કરે, દગા કરે, છળ કરે, કપટ કરે. કર પાપ કપટ છલ માયા, ધન લાખ કરોડ કમાયા. સંગ ચલે નહીં કય દેલા, દો દિન કા જગ કા મેલા. પણ જીવને શરીર મારું છે એમ થાય ને, શરીર હાંચવવા માટે કે હું અંડા ખાવ શરીર સારું થઈ જાય, માછલી ખાવ સારું થઈ જાય, દારૂ પીવું તો આ ભોગો હું ભોગવું છું, મને આમાં મજા આવે છે. પરસ્ત્રી ગમન કરે, ચોરી કરે, પછી જુગાર રમે, અનેક પ્રકારના દુરાચારો કરે, અને યુદ્ધો મોટા મોટા મારામારીઓ થાય, લાખોના કતલખાના થાય. એ શેને માટે થાય? કરોડો ગાયોને મારે, કરોડો અનેક પ્રકારના બકરા હનન કરે. આ બધા જેવો પાપના પોટલા શરીરમાં હું મારું માનીને, એટલે કે છે શરીરમાં જ્યાં સુધી અહમ મમતા છે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ છે, અને એ છે ત્યાં સુધી સુખ ને દુઃખ આવ્યા જ કરવાના. કેમ કે એને નિમિત્તે કાંઈક પુણ્ય કરશો, કાંઈક તો પાપ પુણ્યને લઈ અને તમારી અંદર સુખ ને દુઃખ આવ્યા જ કરવાના છે. એટલા માટે જે લોકોને દેહ હું નથી અને દેહ મારો નથી, હું કરતા નથી, હું ભોગતા નથી, હું અસંગ સચ્ચિદાનંદ સ્વરૂપ છું, એવું જેને જ્ઞાન થઈ જાય એને સુખે નહીં અને પુણ્ય નહીં ને પાપે નહીં, સુખ ને દુઃખ ને, ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ચિદાનંદ રૂપ. હંમેશા હું સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવો ભાવ દૃઢ કરો તો તમામ દુઃખોમાંથી છૂટી જાઓ. એટલા માટે આવું દૃઢ કરવા માટે શું શું કરવું? તો સાધન બધા જ્ઞાન વૈરાગ યુક્તેન ભક્તિ યુક્તેન ચ આત્મના પરિપશ્ચત્યુદાસીનમ પ્રકૃતિન સહતોજસમ. જ્ઞાન દ્વારા, વૈરાગ્ય દ્વારા, ભક્તિ દ્વારા જીવનમાં દૃઢ કરી અને તમામ પ્રકારની સંસારની પ્રકૃતિથી ઉપર થઈ જાઓ. અને એને માટે વારવાર આવો આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરો, ભગવાનની ભક્તિ કરો, પરોપકારના કામો કરો, તો ધીરે ધીરે ઉત્તમ પ્રકારનો લાભ થશે. અને પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુઃ, કે જે સંસારનો જે સંબંધ છે, આસક્તિ છે, એ જ મોટા મોટો બંધન છે ને એનાથી જીવો સંગતમાં ફસાય છે. સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અને જો સંતોનો સમાગમ કરો તો મોક્ષનો દરવાજો ખુલી જાય. કેવા સંતો હોવા છે કે છે તિતિક્ષવ કારુણિકા સુરીદ સાધુ ભૂષણા મય નન્યેન ભાવેન ભક્તિમ કુર્વંતી દૃઢામ. કે જે અજાત શત્રુ હોય, જેને કામ ક્રોધ લોભ રૂપી શત્રુ ના હોય, જે કામ ક્રોધ જીતેલા હોય, તિતિક્ષા સહન હોય, કરુણાવાળા હોય, વગર કારણે પ્રેમ કરવાવાળા સુરીદ હોય, સર્વ દેવોનું હિત કરવાની ભાવના હોય, અને ભગવાનની અનન્ય જેને ભક્તિ હોય, સર્વમાં ભગવાનને માટે જેને તમામ પ્રકારના કર્મ અને મોહ બંધન છોડી દીધા હોય, ભગવાનનો જેને આશરો દર લીધો હોય, અનેક પ્રકારના જે ભગવાન પરની પ્રીતિ જેની હોય, આવા મહાપુરુષોનો સંગ સમાગમ કરવાથી જેવો જન્મ મરણના તમામ દુઃખોથી મુક્ત થઈને પરમાનંદના ભાગીદાર થાય છે. આ રીતે વર્ણન બતાવ્યા પછી સાંખ્ય યોગનું વર્ણન કરતા કહે છે જ્ઞાનમ નિશ્રેયસાર્થાય પુરુષસ્ય આત્મદર્શનમ. કે જો આત્મદર્શન થાય, બ્રહ્મ દર્શન થાય તો મનુષ્યને નિશ્રેષ કલ્યાણ થાય, પરમ કલ્યાણ થાય. અને એ જ્ઞાન લેવા માટે મનુષ્ય પુરુષાર્થ કરતો રહેવો જોઈએ. ત્યારે દેવહૂતિ રોવા છે. દેવહૂતિ પ્રશ્ન પૂછે છે પ્રકૃતિ પુરુષસ્યાપી લક્ષણમ પુરુષોત્તમ બ્રૂહિ કારણયોરસ્ય સદા સત્સદાત્મકમ. કે પ્રકૃતિ અને પુરુષનું લક્ષણ મને બતાવો. તો કહે છે જે પાંચ કરીને જે 25 તત્વો વાળી જે પ્રકૃતિ છે, અને 5 મહાભૂતો છે, 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 જે વિષયો અને 5 તન્માત્રા, બધી 25 તત્વો જે થાય એ શરીર છે. અને એ પ્રકૃતિ છે, એને જે જાણવા વાળો ચૈતન્ય સ્વરૂપ એનાથી અસંગ નિર્લેપ છે, એ પુરુષ છે. અને એ પુરુષની પ્રકૃતિ હંમેશા અસંગ રહે છે. એવું જ્ઞાન જે દૃઢ કરી લે કે પ્રકૃતિ સ્થો હિ પુરુષો નાજ્યતે પ્રાકૃતિ ગુણૈ અવિકારાત કર્તૃત્વા નિર્ગુણત્વા જલાર્કવત. કે પ્રકૃતિમાં રહેવા છતાં જે પુરુષ છે એની હારે લેપાયમાન થતો નથી, એવું જ્ઞાન દૃઢ કરો. જેમ ઘટાકાશ તમામમાં રહે પણ કોઈની હારે આકાશ બંધાતો નથી. ભિન્ને કુંભે યથાકાશ તથાત્મા પરમાત્મની તથૈવ જ્ઞાની જીવાત્મા પરબ્રહ્મણિ લીયતે. ઘડો ફૂટવાથી આકાશ જેમ ફૂટતું નથી, ઘડો વધવાથી આકાશ વધતું નથી. આકાશ તો એક હરખું રહેશે, આત્મા એક હરખો નિર્લેપ રહેશે, શુદ્ધાત્મા રહેશે. એટલા માટે શરીરની જેવો આત્માને ગણવો નહીં, પણ આત્મા તો નિર્લેપ છે, અસંગ છે, એવો અભ્યાસ કરવો. કે અખંડ અવિચળ આત્મા વ્યાપક સગળે સમાન
માયા તેને લાગે નહીં, એવું સમજે જે જ્ઞાન, શાંતિ મળે તેને શાશ્વતી. એટલે કે છે અહંક્રિયા વિમૂઢાત્મા કરતા સ્મિતિ છે મન્યતે, કે મૂળ જીવો જ હું કરતા છું એ માનીને શરીરના ભાવમાં આવે છે અને એ બંધનમાં પડે છે. એટલે ભક્તિ યોગ દ્વારા, તીવ્ર વૈરાગ્ય દ્વારા આ મનને કે છે એમાંથી અહંતા મમતાથી દૂર કરવું. યમાદિ વિયોગ પથૈરભ્ય સંસર્ધયાન્વિત, કે જેમ નિયમ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા ધીરે ધીરે મનને વિષયોમાંથી પાછું વાળવું. ભગવાનની ભક્તિ દ્વારા, ભગવાનની કથા શ્રવણ દ્વારા સર્વભૂત સમત્વેન, સર્વની અંદર ભગવાન એક હરખા છે એવો નિર્વેર ભાવ રાખીને બ્રહ્મચર્યેન મૌનેન સ્વધર્મેન બલિયસા, કે બ્રહ્મચર્યનું પાલન કરીને, મૌન રાખીને, પોતાના ધર્મમાં લીન રહીને અદૃશ્યોપલબ્ધેન સંતુષ્ટો મિતભૃગમુનિ, કે ભાગ્ય અનુસાર મળે એમાં સંતોષ રાખીને માપસનું ભોજન કરીને વિવિક્ત શરણ એકાંતમાં વાસ કરીને શાંત મૈત્ર કરુણવાળ થઈ અને આત્મવાન થઈને રે. સાનુબંધે દેહેસ્મિન અકુર્વન અસદાગ્રહમ, કે શરીરમાં અહમ ભાવ ન રાખે, જ્ઞાન દ્વારા તત્વદ્રષ્ટિ બધામાં બ્રહ્મ દર્શન કરે અને આ રીતે કરતા કરતા ધીરે ધીરે પ્રકૃતિના બંધનમાં છૂટી જાય છે. યથા જલસ્થકૃત આભાસ સલસ્તેન અવદૃશ્યતે સ્વભાસેન તથા સૂર્યો જલસ્થેન દિવિ સ્થિતા, કે આકાશમાં જેમ સૂર્ય છે પણ જળમાં તમને ભ્રાંતિથી દેખાય છે, એમ આત્મા શુદ્ધ છે છતાં બંધાયેલા જેવો દેખાય છે. આ બધાને ગુરુ દ્વારા સમજી અને તમામ આત્માને અસંગ નિર્લેપ સમજો, પ્રકૃતિથી પુરુષને જુદો સમજીને મુક્ત ગતિને પ્રાપ્ત થાવ. દેવહૂતિ પ્રશ્ન પૂછે છે, પુરુષમ પ્રકૃતિ બ્રહ્મન વિમંસતિ કુરહ કરહચિત અન્યોન્યાપાશ્રયત્વાત નિત્યત્વાત અનયો પ્રભો. દેવહૂતિ કહે છે પ્રકૃતિ પુરુષ બંને અનાદિકાળના છે, બંને એકબીજાના આશ્રય રહેલા છે, તો કેવી રીતે એને નોખા પાડી શકાય, કેવી રીતે એનાથી મુક્ત થઈ શકાય. શ્રી ભગવાન વાસ અનિમિત્ત નિમિત્તેન સ્વધર્મેણ અમલાત્મના તીવ્રયા મયી ભક્ત્યા શ્રુત સંભ્રિતયા ચિરમ, કે નિરંતર કોઈ પણ નિમિત્ત વગરની ભગવાનની ભક્તિ કરે, તીવ્ર ભગવાનની ભક્તિ દઢ કરે અને જ્ઞાન દૃષ્ટિ રાખે કે હંમેશા હું અસંગ છું, નિર્લેપ છું, અકર્તા છું, અભોક્તા છું, અને વૈલીય છે વૈરાગ્યના દઢ વૈરાગ્ય દ્વારા તમામ પ્રકૃતિની આસક્તિ છોડે, આ શરીરને રહેવું ધરે જવું જાય, પુત્ર પત્ની હોય તો ભલે, ના હોય તો તમામ આસક્તિ છોડે અને આત્માને અસંગ નિર્લેપ જોવાનો વારવાર અભ્યાસ કરે. તપોયુક્તેન યોગેન તીવ્રેણ આત્મ સમાધિના, કે નિરંતર તપસ્યા કરે, તીવ્ર હંમેશા સમાધિમાં રહેવાનો અભ્યાસ કરે, દેહથી જુદો પડીને સહજ સમાધિમાં રહે. સહજ સમાધિ લાગી મળ્યા સંત સોહાગી, અંતરે ના પટલગ કરીને બનાવ્યો પૂરો વૈરાગી મળ્યા સોહાગી. શંકર પર સદગુરુજીની છાયા માયા આવી પાયે લાગે મળ્યા સંત સોહાગી, કે માયાને જ છે સંતોની કૃપા થાય, સહજ સમાધિ થાય તો માયા તો ખોટી છે, એ તો તમારી છાયા છે, તમારી પાછળ પાછળ દોડે એમ છે. એટલા માટે વૈરાગ્ય જો હૃદયમાં થાય, સર્વત્ર જાત વૈરાગ્ય આ બ્રહ્મ ભુવનાદ મુનિ મદભક્ત પતિ બુદ્ધાર્થો મત પ્રસાદેન ભૂયસા, કે જે ભગવાનમાં શ્રદ્ધા રાખીને વૈરાગ્ય રાખીને ભગવાન ભક્તિપરાયણ થાય છે તો ભગવાનની કૃપાથી તમામ પ્રકારની માયા નિવૃત્ત થઈ અને પ્રાપ્નોતિ હાંસ સાધીર, ધીરે ધીરે સદૃશા છિન્ન સંશય, તમામ સંશયો દૂર થઈ જાય છે, અસંગ છું, નિર્લેપ છું એવી ભાવ દઢ થઈ જાય છે. અને આ સ્વરૂપ જ્ઞાન દઢ કરવા માટે અષ્ટાંગ યોગનું વર્ણન બતાવ્યું છે, એમાં સુંદર સુંદર સાધનો બતાવ્યા છે. તો પ્રકૃતિ અને પુરુષનું દિવ્ય જ્ઞાન રહી અને આત્મકલ્યાણના ભાગીદાર થવાનો અભ્યાસ કરવો. પછી ભક્તિના લક્ષણો બતાવતા કહે છે કે ભક્તિ યોગો બહુવિધો માર્ગે ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસામ ભાવો વિવિધ્યતે. મૈત્રીજી કહેવા લાગ્યા કે શ્રી કપિલ દેવજી પોતાની માતાને ભક્તિના લક્ષણો અને ભક્તિના ભાગ અને ભક્તોના ભાગો સમજાવતા કહે છે કે ભક્તિ મુખ્ય 3 પ્રકારની હોય છે, સાત્વિક, રાસિક અને
તામસિક. એમાં અભિસંધાયો હિંસામ દંભમ આશ્ચર્યમેવ વા સરંભી ભિન્ન દૃગ્ભાવમ મયી કુર્યાસ તામસ. કે જે ફળની આશા રાખીને હિંસા માટે ભક્તિ કરે, હું આ ભજન કરું બીજો મરી જાય, હું આ ભક્તિ કરું તો આનો આમ અકલ્યાણ થઈ જાય, આનો સત્યાનાશ નીકળી જાય, એવી ભાવનાથી જે ભક્તિ કરે તામસિક ભક્તિ કહેવાય છે. અને ભેદભાવ રાખીને કરે બધી તામસિક ભક્તિ છે. વિષયાન અભિસંધાય ઐશ્વર્યમેવ વા. અને વિષયની આસક્તિ રાખીને યશ મેળવવા માટે, ઐશ્વર્ય મેળવવા માટે અને કેવલ પૂજા પૂરતી જે ભગવાનની ભક્તિ કરે રાજસિક ભક્ત છે. કર્મ નિર્હારમ ઉદ્દિશ્ય પરસ્મિન વાતદર્પણમ યજેત અષ્ટવ્યમિતિ વા પૃથક ભાવ સાત્વિક. કે કર્મનું નિવારણ કરવા માટે, ભગવાનને અર્પણ કરવા માટે મારે યજન કરવું જ જોઈએ એવી ભાવનાથી જે યજન પૂજન કરે છે એ સાત્વિક છે. અને મદગુણ શ્રુતિ માત્રેન મયી સર્વા ગુહાશયે મનોગતિર વિચ્છિન્ના યથા ગંગાંબસો બુધો. અંબુધો એટલે સાગરમાં ગંગાનો પ્રવાહ નિરંતર વહેતો રહે એમ અવિચ્છિન્ન જે ભગવાનની ભક્તિ કરે, જેમાં કોઈ ફળ લેવા દેવા ન હોય, સહજ રીતે ભક્તિ કરે, નિર્ગુણ ભક્તિ છે, જે સર્વથા મુક્તિ દેવા વાળે છે, પરમ સુખ દેવા વાળે છે. આ રીતે એનું વર્ણન કર્યા પછી જે નથી કરતા એનું કેવું નુકસાન થાય છે તો એ ભગવાનની કૃપા છે. તો આપણે આગળ શ્રવણ કરશું. અત્યારે ભગવાનના શ્રવણોમાં પ્રાર્થના કરીએ કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કસ્યિ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આનંદ આનંદકરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્રમેડ્યમ હરોગૈત્યમ શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ. સદગુરુદેવ સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હરિયે રે ભજન એક કરીએ રે ભજન એક ગુરુદેવનું. કરીએ રે ભજન એક ગુરુદેવનું. કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક ગુરુદેવનું. કરીએ રે કે ભાવે સાગર તરીએ રે ભજન એક ગુરુ. આયા રે શંકર સુખ છાયા રે એમાં તો તને શેની લાગી માયા રે. એમાં તો તને શેની લાગી એમાં તો તને શેની લાગી માયા રે. એમાં તો તને શેની લાગી મારે. કે તારી અમર નખી કાયા રે ભજન એક ગુરુદેવનું.
ગુરુદેવનું કરીએ રે ભજન એક ગુરુદેવનું કરીએ રે માતા પિતા બેના બને વિનારી 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 સંગાત કોઈ નહીં આવે તારી રે સંગાત કોઈ નહીં આવે રે કે જમડા લઈ જાશે મારે રે ભજન એક ગુરુદેવનું કરીએ રે કે જમડા લઈ જાશે મારે રે ભજન એક ગુરુદેવનું કરીએ રે ભજન એક ગુરુદેવનું કરીએ રે ભજન એક ગુરુદેવનું કરીએ રે બહુ નામી થાશે તમારા બેલી રે બહુ નામી થાશે મારા બેલી રે કે મનમાંથી હું પદ દો મેલી રે ભજન એક ગુરુદેવનું કરીએ રે કે મનમાંથી હું પદ દો મેલી રે ભજન એક ગુરુદેવનું રે ભજન એક ગુરુદેવનું કરીએ રે ભજન એક કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક ગુરુદેવનું કરીએ રે કે ભાવે ભવસાગર તરીએ રે ભજન એક ગુરુદેવનું રે ભજન એક ગુરુદેવનું કી જય આનંદમાનંદકરં પ્રસન્नं જ્ઞાનસ્વરૂપં નિજબોધયુક્तं યોગીન્દ્રમીડ્યં ભવરોગવૈદ્યં શ્રીમદ્ગુરું નિત્યમહં નમામિ મુખં કરોતિ વાચાલં અંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् सकलं परस्मै नारायणाय समर्पयामि। ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अलख
અલખ નિરંજન જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. 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 માધવાનંદ હરે હરે ગુરુ 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 માધવાનંદ હરે હરે. જગત વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. જગત વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ઘટ ઘટ વ્યાપક જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. પ્રેમથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. ભાવથી બોલો જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન 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 જય સચિદાનંદ માધવાનંદ હરે હરે. સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. પ્રિય સજ્જનો, સચ્ચિદાનંદ ભગવાનની કૃપાથી આપણને સત્સંગનો લાભ મળી રહ્યો છે. નાણું આપી ટાણું ન આવે, પ્રભુ કૃપાથી અવસર આવે. સત્સંગ છે જીવનનો સાર, સત્સંગમાં આવો નર ને નાર. તમારો પૂરણ છે અધિકાર, સત્સંગમાં આવો નર ને નાર. અધિકાર તમારો જાતો રહેશે, પાછળથી પસ્તાવો થાશે. અધિકાર તમારો જાતો રહેશે, પાછળથી પસ્તાવો થાશે. માટે વહેલો કરો વિચાર, માટે વહેલો કરો વિચાર. સત્સંગમાં આવો નર ને નાર. સત્સંગ અખંડ આનંદ આપે પલમાં, ભવના બંધન કાપે. સત્સંગ અખંડ આનંદ આપે પલમાં, ભવના બંધન કાપે. સત્સંગ છે સાચા સુખનો દ્વાર, સત્સંગ છે સાચા સુખનો દ્વાર. સત્સંગમાં આવો નર ને નાર. જીવનનો કરવા બેડો પાર, જીવનનો કરવા બેડો પાર. સત્સંગમાં આવો નર ને નાર. શ્રીમદ ભાગવત શાસ્ત્ર એ અધ્યાત્મ શાસ્ત્ર છે, ભક્તિથી ભરપૂર છે, જ્ઞાનનો દિવ્ય ભંડાર છે, વૈરાગ્યની સુંદર વાટિકા છે. આ ભાગવત દ્વારા માનવો સર્વ પ્રકારના લાભો મેળવી શકે છે. પાપી જીવોનો પણ ઉદ્ધાર આ ભાગવત દ્વારા થાય છે. પુણ્યશાળી ન થાય એમાં કહેવાનું છું. એટલા માટે માનવોએ આ ભાગવતને શ્રદ્ધાપૂર્વક હૃદયમાં રાખવું. ભાગવત એ ભગવાનનું સ્વરૂપ છે. ભાગવતની કથા દેવોને માટે પણ દુર્લભ હોય છે. ધન્ય ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. આ ભાગવતની કથા દેવતાઓને પણ દુર્લભ છે. એટલા માટે જે ભાગ્યશાળી હોય અને ભાગવત સાંભળવા મળે છે તો એક ધ્યાનથી અને પ્રેમથી અને શ્રદ્ધાથી આપણે ભાગવતને શ્રવણ કરીએ. ભાગવતના માધ્યમની અંદર કહ્યું છે કે જે આ ભાગવતને એક ધ્યાનથી પ્રેમથી શ્રદ્ધાથી સાંભળે છે એના દારિદ્ર્ય દૂર થઈ જાય છે, તમામ દુઃખો દૂર થઈ જાય છે, તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે.
માયાના બંધનો તૂટી જાય છે, વાસનાઓ છૂટી જાય છે અને સંસાર સાગર તરવો એને સહેલ થઈ જાય છે. ભવસાગર સબ સુખ ગયા હૈ, ભવસાગર સબ સુખ ગયા હૈ, ફિકર નહીં મુझे તરનન કી, મોહ લાગી લગન ગુરુ ચરણન કી, મોહ લાગી લગન ગુરુ ચરણન કી. તો ભાગવત શ્રવણ કરવા માટે માનવની અંદર તાલાવેલી જોઈએ, ભાવના જોઈએ, ઉમંગ જોઈએ અને સાથે સાથે પાપથી છૂટીને પુણ્યાત્મા હોય, મોહ મમતા છૂટીને ભક્તિ વાળા હોય, વૈરાગ્ય જેના હૃદયમાં દઢ હોય એ આ ભાગવતના અધિકારી છે. અને અધિકારીને દિવ્ય પ્રકારનું જ્ઞાન થઈને માનવ મુક્ત થઈ જાય છે, ભક્તિ કરીને તમામ દુઃખોમાંથી છૂટી જાય છે. આ જગતમાં જન્મ મરણ ગડપણ રોગ અનાદિ દુઃખોથી આ જીવો અંદર ઘેરાયેલા છે. જન્મ દુઃખમ જરા દુઃખમ જાયા દુઃખમ પુનઃ પુનઃ અંતકાલે મહાદુઃખમ તસ્માત જાગૃહી જાગૃહી. મનુષ્ય જાગવું એટલે સમજવું. જાગરતિ કો વા સદ સદ વિવેકી. સતને અસતનો જે વિવેક કરે માનવો જાગેલા કહેવાય. પરમાત્મા તરફ પ્રીતિ વધારે તો એ સમજુ કહેવાય, જાગેલા કહેવાય. એટલા માટે આ પ્રથમ સ્કંદ ની અંદર અધિકાર લીલા બતાવી, દ્વિતીય સ્કંદ ની અંદર જ્ઞાન લીલા બતાવી. ખાસ કરીને ચતુશ્લોકી ભાગવતમાં સમજાયું કે આખું જગત પ્રભુમય છે. આગરે પરમાત્મા છે, અંદરે પરમાત્મા છે, છેલ્લે પરમાત્મા છે. જેમ હોનામાંથી થયેલા હારમાં પહેલાય હોનું છે, અંદરે હોનું છે, અને હારની ગળી ગયા પછી પણ હોનું છે. એમાં જગતની પહેલાય પરમાત્મા છે, અંદરે પરમાત્મા છે, અને બહારે પરમાત્મા છે, છેલ્લે પરમાત્મા છે. આદ્ય તું અંતે તું મધ્ય વ્યાપી રહ્યો, કાર્યને કારણ તુજ કહાવે. એક અદ્વૈત તું વિશ્વવ્યાપી રહ્યો, હરિહર બ્રહ્મા એમ ગાવે. પરમાત્મા પૂર્ણ છે, પરમાત્મા અખંડ છે, પરમાત્મા સર્વવ્યાપક છે. એટલા માટે ઘટઘટમાં પ્રભુ સિવાય બીજી વસ્તુ છે જ નહીં. પરમાત્મા સત્ય છે ને બીજું બધું અસત્ય છે, એવો ભાવ રાખીને આ કથાને હૃદયમાં વારંવાર દઢ કરવી. પ્રભુની પ્રીતિ સાચી છે, બીજી બધી પ્રીતિ કાચી છે. પરમાત્મામાં પ્રેમ લગાડવા માટે ભગવાનની લીલાઓ શ્રવણ કરવી, ભગવાનની મહિમા શ્રવણ કરવી, પરમાત્મા તરફની પ્રીતિ જગાડવા માટે હંમેશા તત્પર રહેવું. દ્વિતીય સ્કંદ ની અંદર ચતુશ્લોકી ભાગવતમાં છેલ્લા ચોથા શ્લોકમાં બતાવ્યું કે એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુનાત્મના અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યા સર્વત્ર સર્વદા. એવું જ્ઞાન મનુષ્ય દઢ કરી લેવું જોઈએ કે સદા રહે અને સર્વમાં રહે એ પરમાત્મા છે, અને એ સિવાયનું દુનિયામાં કઈ છે જ નહીં. એટલે સર્વતજીને ભજીએ પૂર્ણ બ્રહ્મને, જે પ્રભુ છે સર્વદેવના દેવ જો. સુખ સનકાદિક સંત મહામુનિ જેતલા, શરણ ગયા તે સર્વતર્યા સંસાર જો. સર્વતજીને ભજીએ પૂર્ણ બ્રહ્મને. ભાગવત એ પૂર્ણ પરમાત્મા જે પરમ સત્ય એનું જ આ ભાગવતમાં ધ્યાન કર્યું છે કે સત્યમ પરમ ધીમહી. તો આ ભાગવતની અંદર ત્રીજા સ્કંદની અંદર સર્ગલીલા છે. ષષ્ઠી બ્રહ્માજીની અંદરથી તમામ પ્રકારના મનુષ્ય રૂપા થયા, એનાથી 5 સંતાનો જે થયા એની કથામાં આપણે જે કપિલ દેવના જન્મની કથા બપોરે શ્રવણ કરી. કે કપિલ દેવજી પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એમાં સમજાયું કે પ્રકૃતિ સ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતે ગુણી
અવિકારાત અકર્તૃત્વાદ નિર્ગુણત્વાદ જલાર્કવત. એ જલમાં સૂર્યનું પ્રતિબિંબ પડે. સૂર્ય આકાશમાં છે, એ પાણીમાં ગમે એટલો મેલો થાય, હલે કાંઈ થાય, પણ સૂરજને કાંઈ ન થાય. એમ શરીર જે છે પ્રકૃતિ છે, શરીરમાં આત્મા રહે, પણ આત્મા તો પરમાત્માનો અંશ છે, અસંગ છે, નિર્લેપ છે, વ્યાપક છે, એક રસ છે. કોઈ દી એને કઈ થયું નથી, થતું નથી ને થશે નહીં. એવું જો જ્ઞાન દઢ કરીને સાક્ષી ભાવ કેળવે, અસંગતા કેળવે, તો માનવ પ્રકૃતિમાં રહેવા છતાંય મુક્ત. એટલા માટે આત્મા હંમેશા મુક્ત જ છે એવી ભાવનાને હૃદયમાં દઢ કરીને આ કથાને હૃદયમાં સાંભળ્યા કરો તો બંધન દેખાય છે. કેમ કે ચિત્ત જયારે વિષયોમાં જાય ત્યારે બંધન ભાષિત થાય. ચિત્ત જયારે ચૈતન્યમાં જાય ત્યારે મુક્તિની અનુભૂતિ. બગીચામાં જાઓ તો સુગંધી મળે, ઉકરડામાં જાઓ તો સુગંધી. એટલા માટે મનને હંમેશા ચૈતન્યમાં પરમાત્મામાં રાખવાનો અભ્યાસ કરવો. પરમાત્મા ક્યાં છે? તો જ્યાં જ્યાં મન જાય મારું, ત્યાં ત્યાં પ્રભુ રૂપ દેખું હું તારું. પશુ પક્ષી નર ને નાર છે બહુ નામી રેવો, આદ્ય પુરુષ અપાર અંતર્યામી રે. કે પશુમાં, પંખીમાં, ઝાડમાં, પાડમાં બધે પરમાત્મા પૂર્ણ ભરેલા છે. પિંડ બ્રહ્માંડમાં પ્રીતે પ્રેકો ઠાલો નહીં કોઈ ઠામ. ઝાડ પાડ જંતુ ને જડમાં, ઝાડ પાડ જંતુ ને જડમાં, પ્રગટ છે પૂર્ણ કામલ્યા મન. ઓળખયા તેમ રામ તુજને, જડ છે તારું ઠામ. તો આવી સ્થિતિને માટે મનુષ્યને સત્સંગ કરતો રહેવો જોઈએ. જેટલો સત્સંગ કરશો એટલો અધ્યાત્મ ભાવ વધશે, જ્ઞાન વધશે, ભક્તિ વધશે, વૈરાગ્ય વધશે. અને ભોગી જીવોનો સમાગમ કરશો, વિષય જીવોનો સમાગમ કરશો તો વિષયની વાસના વધશે. વિષયની વાસનાથી કામ વધશે, ક્રોધ વધશે, લોભ વધશે, મોહ વધશે, ઈર્ષા દેખાયો વધશે. અને એને લઈને જન્મ મરણના મહા દુઃખોમાં, ગર્ભના દુઃખો ભોગવવા. એટલા માટે આગળ હવે જે લોકો ભક્તિ નથી કરતા, જ્ઞાન નથી લેતા અને વિષયોમાં અતવાડા રહે છે, એવા લોકોને ગર્ભના મહા દુઃખો ભોગવવા પડે છે. આળા શર્મ તણા પટ માહી, આઠ પોર અકળા તુજી. ખાટું ખારું માતા ખાતી, તેની થાતી પીડાજી. કોમળ જાણી બહુ કરડતા, કરમિયાને વળી કીડાજી. ગર્ભ તણા દુઃખમાં ઘેરાણો, ત્રાહી ત્રાહી તું કરતો જી. કોલ દઈને બહાર આવ્યો, ત્રાસ હૈયે નથી ધરતો જી. આ મૂળ જેવું જે શરીર નાશ વાળું છે, પુત્ર પત્ની છૂટી જવાના છે, છતાં એને હાંચા મારીને એમાં ભટકે છે. આ કોઈ દી હારે આવ્યા નથી, છતાં મારા મારા કરે છે. મૂળ એને કહેવાય કે જે લોકો અમરને છોડીને મરવા વાળું લે. અધ્રુવેન શરીરેન પ્રતિક્ષણ વિનાશિના. આ શરીર દ્વારા જેઓ અધ્રુવ જે પરમાત્માને છોડી નાશ વાળા પદાર્થોમાં જે ભટકે છે, તો એ જીવોને પાછળથી બહુ મોટા દુઃખો થાય છે, પાછળથી મોટો પસ્તાવો થાય છે. એટલા માટે અમર પરમાત્માની તરફ પ્રીતિ વધારો. આ મરવા વાળા ભોગોને મારા મારા કરીને જિંદગીને બગાડો નહીં. જે મારા મારા કરે છે એને માર ખાવા પડે છે. કેમ કે માર એટલા માટે કે મારો મારો એટલે મારો એટલે મને માર મારો. જીવ મારો મારો કરીને અનેક પ્રકારના દુઃખો ભોગવી રહ્યો છે. સામગરી સર્વે હરિધણી, ભોગવે છે સંસાર. મારું મારું તે કરી રહ્યો, તેને ખાય છે મારે. સાંભળ શુદ્ધ ચિતે કરી. તો કપિલ દેવજી માતાને જ્ઞાન આપ્યું, માતાનો મોક્ષ થઈ ગયો. માતાએ એક તરફ પ્રયાણ કર્યા, કપિલ દેવજી પોતાના ધામમાં ચાલ્યા ગયા. ચોથા સ્કંદની અંદર વિસર્ગ લીલા છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 કથાઓ આવે છે.
પહેલી કથાનો પ્રસંગમાં બતાવે છે કે ભગવાન શંકર અને એના સસરા દક્ષનો વિદ્વેષ થાય છે. કેવી રીતે થાય છે? અને પૂછે છે કે ભવે શીલવતામ શ્રેષ્ઠે કે દક્ષો દુહિત્રિવત્સલ, કે ભગવાન શંકર અત્યંત શીલવાન છે અને દક્ષ મહાન પુત્રીની સાથે પ્રેમ કરવા વાળા છે. તો એ બંનેને કેવી રીતે વિખવાદ થયો એ કથા મને સંભળાવો. એમ જયારે કહ્યું ત્યારે સુખદેવજી કહેવા લાગ્યા, એ રાજાને એકવાર દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો. એમાં ભગવાન શંકર ધ્યાનથી બેઠેલા હતા. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર તમામ દેવો આવેલા હતા. દક્ષ પ્રજાપતિ જે અંદર પ્રવેશ કર્યો તો બધા ઉભા થઈ ગયા અને ભગવાન શંકર ધ્યાનમાં સમાધિમાં એમને બેઠા. એને કઈ ખબર ન રહી કોણ આવ્યું ને કોણ. તો નિરંતર ધ્યાનમાં હતા, ભજનમાં સમાધિમાં બેઠેલા હતા. દક્ષ પ્રજાપતિને મનમાં એમ થયું કે અમારા જમાય છે છતાંય ઉભા થયા નહીં. એટલે એને મનમાં અહંકાર કર્યો કે હવે આને કરીને બોલાવવા. એટલે એ વખતે મનમાં એવું દોરમનસ્ય રાખી લીધું. પછી બીજો મોટો યજ્ઞ આદર્યો. એ યજ્ઞમાં બધાને નિમંત્રણ દીધું, પણ ભગવાન શંકરને નિમંત્રણ ના દીધું. બધા લોકોના વિમાનો અવકાશમાંથી ઉડવા લાગ્યા. સતીએ જોયું કે આ બધા ક્યાં વિમાનો જાય છે. ભગવાન શંકરને પૂછ્યા, બધા વિમાનો ક્યાં જાય છે? કે આ વિમાનો તારા પિતાને ઘરે જાય છે. એને મોટો યજ્ઞ કર્યો છે, પણ આપણું આચરણ એમને બરોબર ના લાગ્યું એટલે આપણને નિમંત્રણ દીધું. સતી કે નિમંત્રણ દે ના દે, આપણે પિતાને ઘરે જવામાં કઈ વાંધો. પિતાને ઘરે, પતિને ઘરે અને ગુરુને ઘરે જવામાં કઈ નિમંત્રણની જરૂર હતી, કેમ કે ત્રણે ઘર પોતાના કહેવાય છે. સ્ત્રી માટે પતિનું ઘર પોતાનું કહેવાય, પિતાનું ઘરે પોતાનું કહેવાય, ગુરુને ઘરે નિમંત્રણની જરૂર નહીં. એટલે સતી કહેવા લાગી કે આપણે ચાલો જઈએ. તો ભગવાન શંકર કે આપણને કઈ વાંધો નથી, માન અપમાનની કોઈ આપણને તકલીફ નથી, પણ જેને ઘરે જઈ એને ન ગમે તો કોઈને દુઃખ દેવું નહીં સારું. આપણે દુઃખી થઈ સારું, પણ કોકને દુઃખી કરવા એ તો આપણે જ્યાં જશું તો એમને રાજીપો નહીં થાય, એ નારાજ થશે. અને કોક નારાજ થાય એ આપણે કોકને દુઃખી કરવા માટે નહીં જવું. સતીની ઈચ્છા તે જવાની. ભગવાન શંકર કહ્યું, જો તમારી ઈચ્છા છોડીને જશે તો તને ત્યાં અપમાન થશે, અને અપમાન થશે મરણ કરતા પણ વધારે તકલીફ વાળી થશે. એટલા માટે મારું વસન છોડીને તું જઈશ તો તારે પાછળથી પસ્તાવું પડશે. યદી વ્રજેષ્યતિ હાય મદ્વચો ભદ્રમ ભવત્યા ન તતો ભવિષ્યતિ સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદા સદ્યો મરણાય કલ્પતે. ભગવાન શંકરે પાર્વતીએ કહ્યું કે જ્યાં ગયા પછી જો અપમાન થાય, સ્વાગત ન થાય, આવકાર ના મળે તો ત્યાં જવાથી, અપમાન થવાથી એ મરણ કરતા પણ વધારે નુકસાન કરવાળો થાય. એટલા માટે તમે જવામાં કઈ સાર નથી. સતીને બહુ ઈચ્છા હતી. માણસો બહુ ઈચ્છા કરે ને એટલે દુઃખી થાય. એટલે જો સુખી થવું તો ઈચ્છા ઓછી કરવી. ગીતામાં ભગવાન લખ્યું, વિહાય કામાન યસર્વાન પુમાન સરતિ નિષ્પ્રિય નિર્મમો નિરહંકાર સશાંતિ મધિગચ્છતિ. ભગવાને કહ્યું, જે કામનાઓ છોડે એને શાંતિ મળે છે. જ્યાં સુધી કામના છોડતા નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી. એટલા માટે મનુષ્ય જો સુખી થવું હોય તો હંમેશા ઈચ્છાઓ ઓછી રાખવી. જે ટાઈમે જે થાય એમાં સંતોષ રાખવો. નિષ્કામેનૈવ ભોક્તવ્યમ સદા સંતુષ્ટ માનસમ. હંમેશા નિષ્કામ ભાવે સંસારના પદાર્થોનો ઉપયોગ કરવો. સંસારમાં આવેલા પ્રાણીઓએ જેટલી કામના ઓછી કરે એટલું જીવને સુખી થાય છે, અને કામના જેટલી વધારે કરે એટલે દુઃખી થાય છે. સતીની બહુ ઈચ્છા હતી, તડફડવા લાગી સતી. એને મનમાં થયું કે હવે પતિની ઈચ્છા વગર જવું તકલીફ છે, ના જવું તકલીફ છે. સતી બે તરફ મૂંઝાવા લાગ્યા. ભગવાન શંકરે અંતર ધ્યાન થઈને જોઈ લીધું કે સતી હવે જીવી શકે એમાં. ત્યાં જશે તો અપમાન થશે તો મરશે, અહીં રહેશે તો તડફડીને મરશે. ભગવાન શંકરે વિચાર કર્યો કે જ્યાં જન્મ્યું ને ત્યાં મરે તો કઈ વાંધો નહીં. આપણે અહીં મરશે તો આક્ષેપ આવશે કે એને માર્યા છે, એને આમ કર્યું છે, એને આ કર્યું છે. એના કરતા ભલે એને મરવું હોય તો મરે.
એટલે ભગવાને શંકરે કહ્યું કે તમારે જવાની ઈચ્છા હોય તો મારો કઈ ના નથી, પણ સારું નહીં થાય એ હું તમને. તો સતી બધા ગણોને લઈને ત્યાં જાય છે તો ત્યાં કોઈ પ્રકારનું ભગવાન શંકરનું સ્થાન નહોતું. જ્યાં કલ્યાણ કરવા વાળાનું ન સ્થાન હોય ત્યાં કલ્યાણ કેવી રીતે થાય? સમ કરોતિથી શંકર, જે કલ્યાણ કરે એનું નામ શંકર. એ જ્યાં ના હોય તો પછી માનવોનું કલ્યાણ કેવી રીતે થાય? એટલે જ્યાં સતી ચારે તરફ ફરે છે પણ કોઈ આવકાર દેતો નથી. કેવલ માતાએ આવો કીધું, એકાદ બેને કીધું, બીજા કોઈ બોલાવે નહીં, કોઈ સ્થાન નહીં, કોઈ બેહવાનું જગ્યા નહીં. એટલે સતીએ પોતાને વિચાર કર્યો કે આ શરીર પિતાનું છે ને એટલે આપણે એને એનું સોંપી દઈએ. એટલે સતી યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને કુંડમાં હોમી દીધું. ભગવાનના ગણોએ આવીને યજ્ઞનો વિધ્વંસ કર્યો. તમામ દેવોએ ભગવાન શંકરની પ્રાર્થના કરી. ભગવાન શંકર પ્રગટ થઈને કહ્યું કે મને કોઈ દ્વેષ નથી, પણ એના કર્મો એને ભોગવે. મારે માટે તો બધા સરખા છે, પણ એના કર્મો એને દુઃખ આપે છે. બધા લોકોએ ભગવાન વિષ્ણુનું સ્તવન કર્યું, યજ્ઞ કર્યો. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દક્ષ પ્રજાપતિને ઉદ્દેશ કરીને સુંદર જ્ઞાન આપ્યું છે. બધા લોકોએ આ ભાગવતના શ્લોકો યાદ કરવા જોઈએ, તો તમારા જે ભેદ બુદ્ધિ છે ને એ મટી. ભગવાન બતાવે છે, શ્રી ભગવાન વાચ અહમ બ્રહ્માસ સર્વસ્વ જગત કારણમ પરમ, કે હું બ્રહ્મા અને શંકર એ ત્રણે જગતના કારણ છીએ. અમે ત્રણેય દ્વારા જ આ જગત થયું છે અને આ બધા અમે એક જ સ્વરૂપ છીએ. જે આમાં ભેદ બુદ્ધિ રાખે છે મહાન અજ્ઞાની છે. શ્રીજન રક્ષન હરન વિશ્વમ દદ્રે સંજ્ઞાં ક્રિયોચિતામ. અમે એક જ તત્વ છીએ, એ જ પૂર્ણ તત્વ છે, જેમાંથી બ્રહ્મા વિષ્ણુ ને રુદ્ર કે શંકર કે શિવ એક જ તત્વ છે. બધામાં એક જ તત્વ સમાયેલું છે. જે ભૂત ભેદ બુદ્ધિ કરે છે અજ્ઞે ભેદો અજ્ઞે અને પછી અજ્ઞાની ભેદ બુદ્ધિથી જોયે છે, તેનો વિનાશ થાય છે. એને શાંતિ મળતી નથી. જે બંનેને એક ભાવે જોવે. એટલા માટે કહે છે ત્રયાણામ એક ભાવાનામ યોન પશ્યતિ વૈ ભેદામ સર્વભૂતાત્મનામ બ્રહ્મન સશાંતિમધિગચ્છતિ. જે દેવોને એટલે બ્રહ્મા વિષ્ણુ શંકરને એક જોવે છે એને શાંતિ મળે છે, એનું કલ્યાણ થાય છે, એ બંધમાંથી મુક્ત થઈ જાય છે અને ભેદ બુદ્ધિ વાળા નાશને પ્રાપ્ત થઈ જાય છે. શિવ શરદયે વિષ્ણુ વિષ્ણુ શરદયે શિવમ ઉભયોરંતરં કૃત્વા રૌરવમ નરકમ વ્રજેતા. શિવના હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં શિવ છે. બંનેમાં જે ભેદ બુદ્ધિ કરે છે, ખારા મોળા છે એવી ભ્રાંતિ ઉભી કરે છે, એ રૌરવમ નરકમ વ્રજેતા, એ રૌરવ નરકમાં જાય છે. તમોગુણ રજોગુણ હોય છે ને એ શરીરમાં હોય છે, આત્મામાં કઈ તત્વમાં હોતું. અને તત્વ દ્રષ્ટિ ન કરે, મૂળ દ્રષ્ટિ અજ્ઞાની દ્રષ્ટિ વાળા છે. એટલા માટે બાહ્ય દ્રષ્ટિ કરે. મંદ જનીએ મર્મ ન સમજે ને વર્ણાશ્રમ ની યાર ત્રિગુણ માતાણ્યો ફરે રે બાંધી જીવ પણાની જાડ વારી જાવું. બે મિત્રો હતા. એકને ઘોડે ચડીને જવાનો શોખ હતો, એકને ગાદી ઉપર બેહવાનો શોખ હતો. બંને એક દિવસ બહાર ફરવા માટે નીકળ્યા. એક ઘોડે ચડીને બેસીને ચાલ્યો, બીજે ગાદી થી ક્યાં માથે ઉપાડ્યા. એટલે શોખ પૂરો કરવો ક્યારેક માથે રાખવો પડે ને. એક ગાદી થી ક્યાં ઉપાડીને ચાલ્યો, એક ઘોડા ઉપર બેસી ચાલ્યો. બે વાતો કરતા કરતા જાય છે. રસ્તામાં જે જોયે એમ કે ઘોડા ઉપર બેઠો એ શેઠ છે અને ગાદી તકિયા ઉપાડીને હાલે એક નોકર છે. ધીરે ધીરે કરતા બીજે ગામ પહોંચ્યા. ત્યાં પાણી જગ્યા જોઈ, ઓટલો જોયો, સારી છાયા જોઈ અને ગાદી તકિયા વાળો ગાદી તકિયો નાખીને પગ ઉપર પગ ચડાવી બેસી ગયો. અને ઘોડા વાળો હેઠે ઉતરીને ઘોડાને ઘાસ ખવડાવવા લાગ્યો, પાણી પાવા લાગ્યો, ઘોડાને હાંચવવા લાગ્યો, હાથ ફેરવવા લાગ્યો. ગામના લોકો પાદર ભેગા થયા. બધા કે ગાદી તકિયા બેઠા હોય શેઠ છે અને ઘોડાને પાણી પાઈ એક નોકર છે. આમાં કોણ નોકર છે ને કોણ શેઠ છે? એકે નોકરે નથી ને એકે શોખ જુદા જુદા છે, એના કામ જુદા જુદા છે, પણ કોઈ કોઈનો નોકર નથી ને કોઈ કોઈનો. એમ
કાર્ય અને કારણથી ગમે તે જો શિવમાંથી જગત થયું હોય તો એ બધામાં શિવ છે, વિષ્ણુમાંથી જગત થયું તો એ બધામાં, એટલે પરમાત્મા કાર્ય કારણ ભાવથી બધામાં એક જ તત્વ છે, જેમાંથી ગણો એમાંથી, પણ જુદું નથી અને મોડું નથી. કેમ કે હોનામાં થયેલું હોનું જ હોય. વિષ્ણુ માંથી શંકર થયા કહો તોય વિષ્ણુ છે, અને શંકર માંથી જગત થયું કહો તોય એમાં શંકર છે. એટલે નોકાપણું છે જ, પણ મૂળ જીવો ભેદ બુદ્ધિ કરીને, રાગ દ્વેષ કરીને, ઈર્ષા દેખાય કરીને દુઃખી થાય અને બીજાને દુઃખી કરે છે. એટલા માટે આ ભાગવતનું જ્ઞાન લઈ અને ભગવાનમાં ભેદ બુદ્ધિ રાખવી નહીં. હવે કામોથી સમજો અને નામોથી સમજો તો ભગવાનના નામ છે એમાં એક વિશ્વનાથ, એક જગન્નાથ. એકનું નામ છે વિશ્વનાથ ને જગન્નાથ, બે માં શું અર્થ ફેર પડે? વિશ્વનાથ કહો તો વિશ્વ ને જગત કહો તો બંને એક જ નામ છે, એક જ એને અર્થ થાય. એમ તમે હરિ કહો કે હર કહો, હરિ નો અર્થ થાય હરતી પાપાની થી. હરિ હરતી પાપાની થી. હર ઈન પ્રત્યય થઈ જાય તો હરિ થઈ જાય, અણ પ્રત્યય થાય તો હર થઈ જાય. તો બંનેનો અર્થ થાય કે પાપોને હરણ કરવા વાળા છે, દુઃખોને હરણ કરવા વાળા છે, અજ્ઞાનને હરણ કરવા વાળા છે. તો હર કહો તો એ છે ને હરિ કહો તો એ. એમ શેતે વિશ્વમ અસ્મિનિધિ શેવ વ્યાપનોતિ ઇતિ વિષ્ણુ. જે આખા જગતમાં વ્યાપક હોય એને વિષ્ણુ કહેવાય. આખું જગત જેને આધારે રહી શકે આવું એવું વ્યાપક હોય એને શિવ કહેવાય. શિવનો અર્થ વ્યાપક થાય ને વિષ્ણુનો અર્થ પણ વ્યાપક. તો બધા નામો, બધા કામો, બધામાં એકતા છે. એકને નટવર કહેવાય, એકને નટરાજ કહેવાય. ભગવાન શિવને શું કહેવાય બોલો? નટરાજ. નિરાદ ઢક્વા નવ પંચવારમ. ભગવાન શંકરે પણ નૃત્ય કરીને વ્યાકરણ શાસ્ત્ર અંદરથી નીકળ્યા સૂત્રો. તો નટરાજ ભગવાન શંકર છે, નટવર વિષ્ણુ ભગવાન નો અવતાર કૃષ્ણ છે. તો નટરાજ નો અર્થ એ થાય, નટવર નો અર્થ થાય. વર કહો કે રાજ કહો, બે ના અર્થ એ સરખા. એમ તમે ચોરીમાં ગણો તો તસ્કરાણામ પતયે નમો નમઃ, સ્નાયુનામ પ્રતયે નમો નમઃ, પશુનામ પતયે નમો નમઃ. ભગવાન શંકર ને માટે આવે કે તસ્કરોના પતિ છે, પશુઓના પતિ છે, ચોરોના પતિ છે. ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને માટે પણ આવે કે વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ ગોપાંગનાનાં ચ દુકુલ ચોરમ અનેક જન્માર્જિત પાપ ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ચોરના અગ્રગણ્ય શું અર્થ થાય એનો? એ ચોરોના પતિ છે, ચોરના અગ્રગણ્ય છે, એટલે એમનો માલિક પતિ છે. તો આખા વિશ્વના પતિ હોય તો ચોરોના હોય કે ના હોય? તો વિષ્ણુ આખા વિશ્વના પતિ છે, અંદર ચોર આવ્યા કે ના આવ્યા ભેગા? એટલે બધા લોકો એક હરખા છે, બધાના નામો હરખા છે, કામો હરખા છે. એટલે એક શ્લોકમાં આવે છે બંનેની. એક વાર ભગવાન શંકર કૈલાસમાંથી કઈ બહાર ફરવા ગયા હતા. પાર્વતી એકલી ત્યાં હતી. તો લક્ષ્મીજી ફરતા ફરતા કૈલાસમાં પહોંચ્યા. લક્ષ્મીજી પાર્વતીને એકલા જોઈને હસી મજાક કરવાની વિચાર કરો, લાવો હસી મજાક કરીએ કઈ બેઠા બેઠા નવરા. એટલા માટે લક્ષ્મીજી શરૂ કર્યો કે ભિક્ષોર ક્વાસ્તિ બલેર મુખે પશુપતિ કિંગનાસ્તસો ગોકુલે મુગ્ધે પન્નગ ભૂષણ સખી સદા ચેતે શતસોપરી આર્યે મુંસ વિશાલ માસુ ચપલા નામ પ્રકૃત્યાચલા ઇત્થમ શ્રી ગિરિજા સમુદ્ર સુતયો સંભાષણમ પાતુ. આ શ્લોકની અંદર સંવાદ છે. લક્ષ્મીજી પાર્વતીને કહ્યું ભિક્ષુર ક્વાસ્તિ. ધ્યાનથી સાંભળો બરોબર. એને કહ્યું ભિખારી ક્યાં છે? શંકરજી ક્યાં છે એમ ન કહ્યું, કૃષ્ણ ક્યાં છે એમ ના કહ્યું, પણ એને કહ્યું ભિખારી ક્યાં છે? તો પાર્વતીજી વિચાર કરો કે સ્ત્રીને પોતાના પતિની જરૂર હોય, કોઈ બીજા પતિની એને શું જરૂર? એટલે એને કહ્યું ભિક્ષુર ક્વાસ્તિ. તો એને ઉત્તર દીધો બલીર મખે, કે બલિ રાજાના યજ્ઞમાં ભીખ માંગવા ગયા છે, જાઓ કે. ભરૂચમાં બલિ રાજા યજ્ઞ કર્યો ને ત્યાં ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને ભીખ માંગવા. તો કોણ ભિખારી છે બોલો? તો એક ભિખારી નથી, બધા ભિખારી છે.
એટલા માટે કહે છે ભિક્ષોર પાસથી બલિર મથે. ફરીને એને કહે નહીં પશુપતિ, કે પશુપતિ ક્યાં ગયા? કેમ કે ભગવાન શંકર ને પશુ નામ પતયે નમો નમઃ. પણ પાર્વતી વિચાર કર્યો કે એના પતિને ઓલી આપો ને, એટલે એને કહ્યું કિમ નાસ્ત્યસો ગોકુલે, એ ગોકુળમાં જા ગાયો ચરાવતા હશે કે. તો પશુના પતિ કોણ છે બોલો? તો વિષ્ણુ પણ પશુના પતિ. પછી એને કહ્યું મુગ્ધે પન્નગ ભૂષણ, પન્નગ ભૂષણ ક્યાં ગયા? સર્પ જેની શોભા હોય, સર્પ જેના ભૂષણ હોય, સર્પથી જેનો શણગાર થતો હોય એવા ક્યાં ગયા? તો પાર્વતીએ કહ્યું કે સખી સદા શેતે શતશ્ચોપરી, કે ક્ષીરસાગરમાં જા, સર્પની સૈયા પર હો આનંદથી ઊંઘેલા છે કે બેઠા. કોણ હોય બોલો? શે સૈયા પર કોણ હોય? તો વિષ્ણુ ને સર્પ જ ભૂષણ છે. ક્યારેક બીજા કપડા હોય પણ એ પણ એનું ભૂષણ છે. બધું જ એનું હોય તો સર્પે કોના? એટલા માટે આખું વિશ્વમાં સર્વ પ્રકારની લીલાઓ બધી હરખી છે. એટલા માટે પાર્વતી કહ્યું કે મુગ્ધે કે આર્ય મુંસ વિષાદ માસુ સફલા નાહં પ્રકૃત્યા ચલા. લક્ષ્મીજી કે તારા પતિમાં કઈ ગુણ નથી, છોડી દે ને કે. હિતમ શ્રી ગિરિજા સમુદ્ર સુતિયો સંભાષણમ પાતુવઃ. તો આ કથાઓ દ્વારા તમને સમજાય કે પરમાત્મા બધામાં એક છે, અખંડ છે, શાશ્વત છે. એટલે મનુષ્ય રાગ દ્વેષ ભેદ બુદ્ધિ કાઢી અને બધામાં એક તત્વ જોવાનો અભ્યાસ કરવો. શિવમાં, વિષ્ણુમાં, બ્રહ્મામાં, શંકરમાં, રામમાં, શ્રી કૃષ્ણમાં બધામાં એક જ તત્વ છે એવી ભાવના રાખવી. હિન્દુમાં કોઈ પ્રકારના નોખા દેવો નથી, એક તત્વ બધામાં ભરપૂર ભરેલું છે. એટલે વેદોનો, ગીતાનો અભ્યાસ જો કરો તો તમને ખબર પડે કે ભેદ ભ્રાંતિ કેવલ નિરર્થક છે, નકામી છે. વેદોમાં કહ્યું કે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ સર્વવ્યાપી સર્વભૂતાંતરાત્મા કર્માધ્યક્ષ સર્વભૂતાધિવાસ સાક્ષી ચેતા કેવલો નિર્ગુણસ્ય. શ્વેતાશ્વેતરો ઉપનિષદમાં કહ્યું છે કે એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ, એક જ દેવ સર્વમાં છે. પછી રામમાં, શિવમાં, કૃષ્ણમાં, હરિમાં, હરમાં અને તમારામાં અને બધામાં એક તત્વ ભરપૂર ભરેલું છે. આગે રામ પીછે રામ જીત દેખો તીત. તો સર્વમાં એક તત્વનો અભ્યાસ કરો. પછી મારું, તારું, હારું, મોળું, રાગ ને દ્વેષ આ તમામ દૂર કરીને હંમેશા પરમાત્મા મય બનીને પરમાત્માનો લાભ ઉપાડો. જો ભેદ બુદ્ધિ રાખશો તો ડૂબશો ને બીજાને ઈર્ષા દેખાય ને અશાંતિ, આ મારું કહેવાય ને તારું કહેવાય ને આમાને અરે અરે ન બોલાય, નાનો પ્રસાદ ના લેવાય, નાનો આમ ના ખવાય, નાનું આમ ના કરે. આમાં જીવો અડધા થઈ ગયા ને અરે ચિંતામાં જન્મ મરણના ગોથા. કેમ કે રાગ દ્વેષ રયા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે. રાગ દ્વેષ રયા રુદિયામાં અનેક દુઃખ ઉપજાવે. કલ્પદ્રોમ ચિંતામણી સરકે, કલ્પદ્રોમ ચિંતામણી સરકે. પ્રભુ ભક્તિ ના ભાવે રે જંજાળી જીવડે. મુક્તિની જુક્તિ ન જાણી. જ્યાં સુધી રાગ દ્વેષ છૂટતા નથી ત્યાં સુધી મુક્ત થતા નથી જીવો. દુઃખોમાંથી છૂટતા નથી, મનને શાંતિ થતી નથી, ચિંતાઓ જતી નથી, મન શાંત થતા નથી. એટલા માટે જ્યાં જ્યાં મન જાય મારું ત્યાં ત્યાં પ્રભુ રૂપ દેખું હું તારું. તો ભગવાનને સર્વ રૂપમાં, સર્વ નામમાં, સર્વ કામમાં જોવાનો અભ્યાસ કરવો અને મારું તારું છોડી અને સર્વદા પરમાત્માનું ધ્યાન ભજન કરવાનો અભ્યાસ કરવો. તમામ પ્રકારની ચિંતા છોડીને પ્રભુ પરાયણ થવું. ઇદમ પવિત્રમ પરમેશ શ્રેષ્ઠિતમ યશસ્ય આયુષ્ય મઘોગ તર્પણમ. આ રીતે આ સુંદર જે ભગવાનની કથા સાંભળે છે એના તમામ પ્રકારના દુઃખ દારિદ્ર દૂર થઈ જાય છે, આયુષ્ય વધે છે, કીર્તિ વધે છે, યશ વધે છે અને પછી પરમ સુખના ભાગીદાર થાય છે. આ રીતે ધર્મનું જે પાલન કરે, સર્વમાં એક દ્રષ્ટિ કરે એ જેવો ધર્મ અર્થ કામ મોક્ષમાંથી ધર્મવાન બને છે. કોઈને કોઈને અરે વેર રહેતો નથી, વિરોધ રહેતા નથી, ઈર્ષા દેખાઈ રહેતી નથી, તમામ દુર્ગુણો દૂર થઈ જાય છે. એટલા માટે ધર્મ એ જ મનુષ્યનું હિત કરવા વાળો છે. જે ધર્મ પરાયણ નથી તારા અહંકારી અભિમાની થાય છે. દક્ષ પ્રજાપતિ અભિમાન કર્યું એટલે એને અગ્નિનો વિધ્વંસ થયો.
તો ભેદ બુદ્ધિ કરે એમાં એક ખારા ને એકને મોળા કરે ને એકને ગમે ને એકને ના ગમતા કરે એટલે એમાંય વિનાશ થાય. તો મનુષ્ય રાગ દ્વેષ ઈર્ષા દેખાય છોડી અને ધર્મનું પાલન કરીને જીવનને સફળ બનાવવાનો અભ્યાસ કરવો. પછી આગળની કથામાં બતાવે છે કે ઉત્તાનપાદ જે છે એને બે સ્ત્રીઓ હતી, એક સુરુચિ ને સુનીતિ. એમાં સુરુચિ અને પ્રેયસી હતી. બંનેને એક એક પુત્ર હતો, એકનું નામ ધ્રુવ ને એકનું નામ ઉત્તમ. એક દિવસ ઉત્તમ રાજાની ગોદમાં બેઠો હતો તો ધ્રુવ જ્યાં ત્યાં બેહવા માટે આવ્યો. તેની જે બીજી માતા સુનીતિ હતી એને કહ્યું કે તું હજી એટલો ભાગ્યશાળી નથી, તે ભજન નથી કર્યું, તે મારે પેટે જન્મ લીધો નથી, તું ભગવાનનું ભજન કરને. ભગવાન જો મારે પેટે તારો જન્મ આપે તો તને ગોદમાં ગાદીએ બેહવાનું, જ્યાં સુધી એવું પુણ્ય તું નહીં કરી, ભક્તિ નહીં કરી, ત્યાં સુધી તને લાભ મળશે નહીં. એમ કરીને ધક્કો મારીને કાઢી મૂક્યો. રાજા મોહમાં હતો એટલે બોલી શક્યો નહીં. જે માણસ મોહમાં હોય ને એ ધર્માચરણ કરી શકતો. એટલે મનુષ્ય ભલે પ્રેમ બધાને રાખવો પણ મોહ ના રાખવો. પ્રેમ નુકસાન નથી કરતો પણ મોહ નુકસાન કરે છે. એટલે બધાને અરે હળી મળીને રહો. કોકને અરે વધારે પ્રેમ કરો પણ મોહ તો ના જ કરો. જો મોહ થઈ જાય ને તો મનુષ્ય પછી પતનને માર્ગે. કેમ કે મોહ એવા મહાબાર અવાજ ના કરે છે. મોહ એવ મહામૃત્યો મોક્ષો વપુરાદિષુ મોહોર વિનિર્જિતો એના સમુક્તિમ પદમર્હતિ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મોહ એવ મહામૃત્યુ, કે મનુષ્યને મારવા વાળું કોઈ હોય તો મોહ છે. મોહમાં જીવો ભગવાનને ભૂલે છે, ભક્તિ ભૂલે છે અને વિષયોમાં ભોગોમાં ભટકી મરે છે. તો આ રાજા ઉત્તાનપાદ સુનીતિના મોહમાં તો એટલા માટે કંઈ કહી શક્યો નહીં. અને ધ્રુવ રોતો રોતો માતાની પાસે ગયો. માતાને કહ્યું કે મારી ઓલી માતા એમ કીધું તું ભગવાનનું ભજન કર અને મારે પેટે જો અવતાર લે તો તને ગોદમાં ગાદીમાં બેહવાનું મળે, નકર તને મળે એમ નથી. તો સુનીતિ સમજતી હતી કે વાત બરોબર છે, માનીતી છે, હું અણમાનીતી છું. તો એને કહ્યું કે વાત સાચી છે, ભગવાનની કૃપા વગર કોઈ જીવો ઊંચા આવતા. હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય. હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય. એટલે ધ્રુવની માતાએ કહ્યું કે વાત સાચી છે, તું રાજપાટ મોહ છોડીને પ્રભુની ભક્તિ કર તો તને ઊંચી પદવી મળશે. એટલા માટે માતાના કહેવાથી ધ્રુવ તૈયાર થઈ ગયો કે ભગવાન સિવાય કોઈ ઉદ્ધાર કરવા વાળો. એટલે ધ્રુવ ભગવાનનું ભજન કરવા નીકળી પડ્યો અને રસ્તામાં નારદજી મળ્યા. નારદજી પૂછ્યું કે ધ્રુવ જંગલમાં વાઘ આવશે, સિંહ આવશે, તડકો પડશે, ટાઢ પડશે, વરસાદ આવશે તો બહુ દુઃખી થઈશ. તારા પિતા મારા યજમાન છે, ચાલ હું તને ગાદીમાં ગોદમાં બેહારીશ કે છે. પણ ધ્રુવે વિચાર કર્યો જે રસ્તો સારો પકડ્યો એને છોડવો નહીં. અને કોકનું આપ્યું તો આપ્યું બે સાત દી રહેશે, જ્યાં સુધી આ નારદજી રહેશે ત્યાં સુધી ગોદમાં બેહાડશે. ફરી પાછી એની ગતિ કોકનું આપ્યું ક્યાં સુધી રહે. એટલે એને વિચાર કર્યો હું જ તપસ્યા કરું, પરમાત્માને મેળવી પરમાત્માનો લાભ લઉં. એટલે ધ્રુવ કહને લગા મિટ જાઉંગા મિટ જાઉંગા મિટ જાઉંગા જબ તક ના પાઉંગા ઉસે વાપસ ન ઘર કો આऊंगा. हे दुख जितना विश्वમાં उनसे न मैं घबराऊंगा. हे लाज यह उसकी कि जिसके नाम पर मिट जाऊंगा. ધ્રુવ નારદજીને કહેવા લાગ્યો કે નારદજી, જ્યાં સુધી ભગવાન નહીં મળે ત્યાં સુધી હું પાછો નહીં આવું. મારું કામ નહીં થાય ત્યાં સુધી પાછો નહીં આવું. ભલે શરીર પડી જાય, મરી જાય, ગમે એટલા દુઃખો આવે, સંકટો આવે, પણ હું પાછો નહીં કરું. કેમ કે પ્રભુનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. તો નારદજી ઓમ નમો ભગવતે વાસુદેવાનો મંત્ર આપ્યો. તો માતાની પ્રેરણા થઈ અને નારદ જેવા ગુરુ મળ્યા એટલે એનું કામ સફળ થવામાં કઈ પણ વિઘ્ન રહ્યું. કે માતાના આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદ હોય, એનું જીવન સફળ થઈ જાય. એટલે કહ્યું કે ધન્ય ધન્ય માતા ધ્રુવતણી
કયા કઠણ વચનદી રાજપાટ સુખ પરી વેગે ચાલી આવનજી જનની જીવો રે ગોપી ચંદની પુત્રને બેર્યો વૈરાગજી ઉપદેશ આપ્યો એની પેરનો લાગ્યો સંસારીડો આગજી જનની જીવો રે ગોપી ચંદની કે માતા એ જે સુંદર વચનો છે એને કયા કઠણ કયા પણ એનું કલ્યાણ એમાં થાય. એટલે ધ્રુવ જંગલમાં ગયો અને એક મહિને એક વસ્તુ છોડતો ગયો. ધીરે ધીરે એક પગે ઉભો રહે તપસ્યા કરતા કરતા 6 જ મહિનામાં એને પરમાત્માનો લાભ લઈ પરમાત્મા બહાર પ્રગટ થયા પણ ધ્રુવ તો અંદરના ધ્યાનમાં ભગવાનના ધ્યાનમાં મસ્ત હતો. ભગવાને અંતરનું રૂપ હમેટ્યું એટલે બહાર જોયા. ભગવાને કહે ધ્રુવ તારે શું જોઈએ છે? તો કે મારે શું જોઈએ? તમે બધું જાણો જ છો, અંતર્યામી છો તમે. એટલે ભગવાને કહે સારું તું જા રાજ, તને તારા પિતા તને ગાદીએ બહાર છે અને 36,000 સુધી મોટું રાજ તને પ્રાપ્ત હત. તો ધ્રુવ હારે તેને ભગવાન અંતર ધ્યાન થયા. પછી ધ્રુવને પસ્તાવો થયો કે ભગવાન મોક્ષ દેવા વાળા મળ્યા છતાં મેં આ સંસારના ભોગો માગ્યા. ફરીને એને વિચાર કરીને દુઃખી થયો. છતાં એને વિચાર કરો ભગવાને જે આપ્યું લઈ લેવું. તો જ્યારે પાછો આવે છે તો એના પિતા એને હાથી લઈને અંબાડી લઈને લેવા આવે છે. પછી એનું સ્વાગત કરે છે અને સારી રીતે કરીને એને ગાદીએ બેહારે છે. અને એના પિતા જંગલમાં તપસ્યા કરવા ચાલ્યા છે. જૂના જમાનામાં લોકો ઘર બાર છોડીને તપસ્યા કરવા જતા હતા. કેમ કે વાસના છૂટ્યા વગર મોહ મમતા છૂટ્યા વિના કોઈ મુક્ત થતા. એટલે મનુષ્ય ઘરનો મોહ છેલ્લે છોડવો જોઈએ. 50 વર્ષ થાય એટલે 51, 52, 53 વનમાં જવાનો સમય છે. જે ઘરના મોહમાં રહે છે તો વારવાર સંસારમાં ભટક્યા કરે છે. એટલે ઘરમાં રહો તો ભલે રહો પણ ગૃહીશું અતિથિ વતિષ્ઠિત, કે ઘરમાં અતિથિ સમાન રહેવું. અતિથિને કોઈ આવવાની જવાની તિથિ નક્કી ન હોય તેમ સમજવું. હવે આપણે જવાની તિથિ કઈ નક્કી નથી, ગમે ત્યારે અહીંથી જયું એવું સમજી મૂકો તો સારું ઘણું. જરૂર મુકાવશે જમજી નિષ્કુળાનંદ કહે નહીં માટે સાચું કહું ખાઈ સમજી જનની જીવો રે ગોપી